નમસ્કાર. આજની આપણે ચર્ચા એક બહુ જ શું કહેવાય શક્તિશાળી વિચાર પર છે. એક ઉદ્બોધનમાંથી લીધેલો વિચાર. શીર્ષક છે વિશ્વાસ કરો કે તમ મહાન હો. આમ તો આપણે ઘણા સ્ત્રોતો જોઈએ છીએ, પણ આજે ખાસ આ એક લખાણ પર જ ઊંડા ઉતરીશું, સમજવાનો પ્રયાસ કરીશું કે આ આત્મવિશ્વાસ, આંતરિક શક્તિ, આપણું સાચું સ્વરૂપ, એના વિશે લેખક શું કહેવા માંડે છે. બરાબર કહ્યું. અને આ શીર્ષક જ જુઓ ને, વિશ્વાસ કરો કે તમ મહાન હો. પહેલી નજરે જ આમ થોડુંક અઘરું લાગે કદાચ, કારણ કે રોજબરોજ તો આપણે આપણી ભૂલો, આપણી કમીઓ એ જ જોતા હોઈએ છીએ, ખરું ને? હા, બરાબર. પણ આ લખાણ શરૂઆતથી જ એકદમ અલગ વાત કરે છે. આપણી અંદર જે શક્તિ છે, જે મહાનતા છે, એના પર વિશ્વાસ કરવાનું કહે છે. તો આજે આપણે આ લખાણના જે મુખ્ય મુદ્દા છે એને જરા ખોલીને સમજીએ. આપણી ઓળખ, આપણી શક્તિ અને આપણો ઈશ્વર સાથેનો સંબંધ, એના પર આ લખાણ કેવો પ્રકાશ પાડે છે. ચોક્કસ. તો ચાલો પહેલો મુદ્દો જ લઈએ. લેખક જેવી રીતે શરૂઆત કરે છે, એકદમ દ્રઢ આહ્વાન છે. વિશ્વાસ કરો કે તમે અહીં કોઈ મહાન કાર્ય માટે છો. તમારામાં મહાન આત્મા છે. આ વિચાર જ કેટલો જોરદાર છે. પણ સવાલ એ થાય કે આ મહાનતા આવી ક્યાંથી? રોજ તો આપણને નબળાઈઓ જ દેખાયા કરે છે. હા, અને એ સવાલ બહુ સ્વાભાવિક છે. એટલે લેખક તરત જ એનો જવાબ આપે છે. એ આપણી જે મૂળ ઓળખ છે ને, એના પર ભાર મૂકે છે. સ્પષ્ટ કહે છે, તમે શરીર નથી પણ આત્મા છો. આ ખાલી એક વાક્ય નથી, આ આખો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આ લખાણ પ્રમાણે જો આપણે આપણી જાતને ફક્ત આ શરીર માનીએ, જે નાશ પામવાનું છે, જેને રોગ થાય, જે ઘરડું થાય, તો પછી ડર લાગે, અસલામતી લાગે, એ બધું સહજ છે. પણ જો આપણી ઓળખ આત્મા સાથે જોડી દઈએ તો આખી વાત બદલાઈ જાય. કેવી રીતે? આત્મા તરીકેની ઓળખ ડરને કેવી રીતે દૂર કરી શકે? કારણ કે લેખકના મતે આત્મા અમર છે. એને મૃત્યુ અડી શકતું નથી. ગીતામાં કહ્યું છે ને, નયનમ છિંદંતી શસ્ત્રાણી. એ જ વાત. હા, બરાબર. જો આપણું સાચું સ્વરૂપ જ અમર હોય, અવિનાશી હોય, તો પછી નાશ પામવાનો જે ડર છે, જે મોટા ભાગના ડરનું મૂળ છે, એ રહે જ નહીં ને. કોઈ આપણને નષ્ટ ના કરી શકે, કોઈ આપણને વિચલિત ના કરી શકે. આ વિશ્વાસ ત્યારે જ આવે જ્યારે આપણે આપણી જાતને આ દેહથી પર સમજીએ. એટલે શરીરની મર્યાદાઓથી ઉપર ઉઠીને આપણું જે શાશ્વત સ્વરૂપ છે એને ઓળખવાની વાત છે અહીંયા. એ જ આપણી શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. એટલે કે આપણી જે ક્ષમતા છે, આપણું જે અસ્તિત્વ છે, એ આપણા શરીરની સ્થિતિ પર આધારિત નથી. આ લખાણ આવું કહેવા માંગે છે. આ સમજણ તો ખરેખર મુક્ત કરનારી લાગે. પણ પછી પેલો બીજો મોટો ડર, એકલતાનો. અત્યારના સમયમાં જુઓ તો લોકો આટલા જોડાયેલા છે, છતાં એકલું અનુભવે છે. એના વિશે કંઈ છે આમાં? હા, ચોક્કસ છે. આત્માની અમરતાની વાત કર્યા પછી લેખક તરત જ આ એકલતાના ડર પર આવે છે. અને ફરીથી એ જ વાત દ્રઢ વિશ્વાસ કેળવવાનું કહે છે. વિશ્વાસ કરો કે તમે એકલા નથી. અને આ સાથ કોનો? ખાલી બીજા માણસોનો નહીં. લેખક કહે છે, જંગલ, નદી, પર્વત, એકાંત, આ બધું જ તમારી સાથે છે. પ્રકૃતિને પણ સાથી ગણાવી છે. આ રસપ્રદ છે. પ્રકૃતિ સાથે હોઈએ તો શાંતિ મળે, વાત ખરી. પણ પેલી જે ઊંડી એકલતાની લાગણી હોય, એના માટે આ પૂરતું છે? લેખક એનાથી પણ આગળ જાય છે. પ્રકૃતિના સાથની વાત પછી એક પરમ તત્વ તરફ ઇશારો કરે છે. કહે છે કે તમારી સાથે સર્વશક્તિમાન, સર્વવ્યાપક પરમાત્મા છે. અને આ કોઈ ખાલી વિચાર નથી, પણ એક જીવંત અનુભૂતિની વાત છે લેખક પ્રમાણે. અને સૌથી મહત્વનું શું છે ખબર છે? આ સાથ કાયમી છે, ક્ષણિક નથી. તમે જાગતા હો, કામ કરતા હો, ત્યારે તો ખરું જ, પણ જ્યારે તમે સૂતા હો, ગાઢ ઊંઘમાં હો, ત્યારે પણ એ પરમપ્રભુ તમારી સાથે જ છે. આ વિચાર જો ખરેખર ઉતરે ને મનમાં, તો એકલતાની લાગણી મૂળમાંથી જ નીકળી જાય. આ ઈશ્વરીય સાથ, એની નિરંતરતા, એના પર લેખક વધારે ભાર આપે છે, બરાબર ને? પેલું એક વાક્ય હતું. હા, બિલકુલ. લેખક અહીં ઈશ્વરીય સાથને ખાલી હાજરી તરીકે નથી જોતા, પણ એક સક્રિય પોષણ તરીકે જુએ છે. લખાણમાં છે,
तुम्हारा वह अनंत पिता तुम्हें जीवन दे रहा है, वह तुम्हें महान और चिरायु बनाना चाहता है. આ બહુ અગત્યનું વાક્ય છે. પરમાત્મા ફક્ત સાક્ષી નથી, પણ જીવન આપનાર છે. અને એમની ઈચ્છા શું છે? કે આપણે મહાન બનીએ, ચિરાયુ એટલે કે શાશ્વત જીવન અનુભવીએ. આ સમજણ જો આવે ને, તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય, વ્યક્તિ પોતાને એકલો કે લાચાર ના માને. સાચી વાત. એ એક શક્તિનો સ્ત્રોત બની જાય છે. એવો વિશ્વાસ કે કોઈ દિવ્ય શક્તિ સતત આપણી સાથે છે, આપણું રક્ષણ કરે છે અને આપણને ઊંચા ઉઠાવવા માંગે છે. અને આ જે દિવ્ય રક્ષણનો વિચાર છે, એના પરથી જ લેખક પહેલો સવાલ પૂછે છે કે ભાઈ, જ્યારે અમરત્વ આપનાર, લાચારોના મદદગાર, રાજાઓના પણ રાજા જેવા પરમ પ્રભુ આપણી સાથે છે, તો પછી આપણે શું કામ આપણી જાતને નિરાધારને લાચાર સમજીએ? આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે ઘણીવાર દુનિયાવી મુશ્કેલીઓથી એટલા ગભરાઈ જઈએ છીએ, જાણે બધું ખતમ થઈ જશે. બરાબર. લેખક આ ડરને જ પડકારે છે. એ પૂછે છે કે આ બધી દુનિયાની શક્તિઓ, મુશ્કેલીઓ, વિરોધો, શું એ એટલા બધા શક્તિશાળી છે કે પરમપિતાના રક્ષણ સામે ટકી શકે? જો પરમપિતા આપણી રક્ષા કરી રહ્યા છે, તો વિશ્વાસ રાખો, તમારો વાળ પણ વાંકો ના થઈ શકે. અહીં શ્રદ્ધા પર જે ભાર છે ને, એ અતૂટ છે. આ ખાલી પોઝિટિવ થિંકિંગ નથી, આ એક ઊંડી આધ્યાત્મિક ખાતરીની વાત છે. હા. અને આ શ્રદ્ધા જ ડર પર જીત મેળવવાનું મુખ્ય સાધન છે, એમ લેખક કહેવા માંગે છે. સારું. તો શ્રદ્ધા અને ઈશ્વરીય સાથની વાત થઈ. પછી લખાણમાં પહેલો શબ્દ આવે છે જે ઘણીવાર શું કહેવાય, ગેરસમજ કરાવે છે, આત્મસમર્પણ. આપણે સામાન્ય રીતે સમર્પણ એટલે નબળાઈ, હાર માની લેવી એવું સમજીએ છીએ, પણ અહીં લેખક કંઈક જુદું કહે છે એવું લાગે છે. હા, અને આ મુદ્દો ખરેખર બહુ મહત્વનો છે. લેખક એને બહુ સ્પષ્ટ કરે છે. અહીં આત્મસમર્પણનો અર્થ શું? એટલે પોતાની જાતને પરમ શક્તિને સોંપી દેવી. પણ, અને આ બહુ અગત્યનું છે, લેખક ભાર દઈને કહે છે, આત્મસમર્પણ કા અર્થ ये नहीं कि तुम आत्मविश्वास खो बैठो. ઓહ, એટલે કે સમર્પણ કરો પણ આત્મવિશ્વાસ ગુમાવ્યા વગર. બિલકુલ. આત્મસમર્પણનો અર્થ આત્મવિશ્વાસ ગુમાવવો એવો નથી જ. આ બહુ નાનો પણ બહુ મોટો ફરક છે. પણ આ કઈ રીતે બને? સામાન્ય સમજ તો એવી છે કે જો આપણે કંટ્રોલ છોડી દઈએ, સમર્પણ કરીએ, તો આપણી શક્તિ ગઈ. લેખક બરાબર એનાથી ઉલટું કહે છે. જ્યારે તમે પરમાત્માને આત્મસમર્પણ કરો છો ને, ત્યારે તમારામાં ઓછો નહીં, પણ પૂરેપૂરો આત્મવિશ્વાસ જાગવો જોઈએ. કેમ? કારણ કે હવે તમે તમારી પોતાની પેલી મર્યાદિત વ્યક્તિગત શક્તિ પર આધાર નથી રાખતા. તમે હવે અનંત સાર્વત્રિક શક્તિ પર આધાર રાખો છો. સમજાયું. તમે તમારી નબળાઈઓ અને શક્તિઓની ચિંતા છોડી દો છો અને પરમપિતાની શક્તિ સાથે જોડાઈ જાઓ છો. આ જોડાણ ડર કે લાચારી નથી લાવતું, પણ અભૂતપૂર્વ શક્તિ અને નિર્ભયતાનો અનુભવ કરાવે છે. બરાબર. એટલે સમર્પણ અહીં નબળાઈ નથી, પણ શક્તિનો સ્ત્રોત બની જાય છે. એટલે આપણું જે હુંપણું છે, આપણો અહંકાર, એની જે મર્યાદિત શક્તિ છે, એને છોડીને વિશાળ શક્તિ સાથે એક થઈએ તો આત્મવિશ્વાસ વધે. આ સમજણ તો આત્મસમર્પણ શબ્દને એક નવો જ અર્થ આપે છે. અને આ સ્થિતિમાં પછી શું થાય? લેખક કહે છે કે આ સ્થિતિમાં જ્યારે તમે સમર્પિત છો પણ આત્મવિશ્વાસથી ભરપૂર છો, ત્યારે તમે ખરેખર મહાન બની જાઓ છો. તમને કોઈ ભય નથી રહેતો. અને પછી પેલું મુખ્ય વાક્ય આવે છે, તુમ મહાન કે સાથ મિલકર મહાન બન ગયે હો, ये વિશ્વાસ કરો. આ વાક્ય જેણે આખી ચર્ચાનો સાર આપી દે છે. આપણી મહાનતા ખાલી આપણી પોતાની અંદરથી નથી આવતી, પણ એ જે પરમ તત્વ છે, એ મહાન છે, એની સાથે જોડાવાથી એ પ્રગટ થાય છે, એને પુષ્ટિ મળે છે અને આપણે એને અનુભવી શકીએ છીએ. તો જો આપણે આ બધા વિચારોને ભેગા કરીએ, અમર આત્મા તરીકેની ઓળખ, હંમેશા ઈશ્વરનો સાથ છે એવો અનુભવ, ડરને હટાવતી શ્રદ્ધા અને શક્તિ આપતું આત્મસમર્પણ, આ બધું મળીને શું ચિત્ર ઊભું થાય છે? આ લખાણનો છેવટનો સંદેશ શું ગણાય? સારાંશમાં કહીએ તો આ લખાણ 3 મુખ્ય વાતો પર ભાર મૂકે છે એમ કહી શકાય. પહેલું, આપણી સાચી ઓળખ આત્મા તરીકેની, શરીરની નાશવંતતાથી પર અમર આત્મા. બરાબર. બીજું, ઈશ્વરીય સાથનો સતત અનુભવ અને એના પર અતૂટ વિશ્વાસ, જે એકલતા, લાચારી અને ડર જેવી લાગણીઓને દૂર કરે.
જ્યાં આપણી મર્યાદિત શક્તિને બદલે અનંત શક્તિ સાથે જોડાઈએ છીએ અને સાચો આત્મવિશ્વાસ અને નિર્ભયતા મેળવીએ છીએ. આ ત્રણેય વસ્તુઓ ભેગી મળીને વ્યક્તિને પોતાની અંદર રહેલી મહાનતાનો અનુભવ કરાવે છે. અને આ મહાનતા ખાલી આપણી નથી, પણ પેલા પરમ મહાન સાથેના જોડાણનું પરિણામ છે. હા. આ જ આ લખાણનો કેન્દ્રવર્તી સંદેશ છે. વિશ્વાસ કરો, કારણ કે તમે મૂળભૂત રીતે અને એ દૈવી જોડાણ દ્વારા મહાન છો. આ વિચારો ખરેખર બહુ ગહન છે. એના પર વિચારવું, મનન કરવું જરૂરી છે. આપણી જાતને, આપણી ક્ષમતાઓને, જીવનના પડકારોને આ બધું જોવાની એક સાવ જુદી જ રીત અહીં બતાવી છે. આ ખાલી બુદ્ધિથી સમજવાની વાત નથી, પણ એક ઊંડા ભાવનાત્મક અને આધ્યાત્મિક બદલાવની વાત લાગે છે. બિલકુલ. અને એટલે જ આ ચર્ચાના અંતે કદાચ શ્રોતાઓ માટે એક વિચાર મૂકી શકાય. આ લખાણ કહે છે કે આંતરિક મહાનતા અને દૈવી સાથમાં અતૂટ વિશ્વાસ રાખો. પણ આ ખાલી એક સુંદર વિચાર ના રહેવા દેતા. જો કોઈ વ્યક્તિ ખરેખર આ વિશ્વાસને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે, તો એના રોજિંદા જીવનમાં શું ફરક પડી શકે? એના નિર્ણયો લેવાની રીતમાં, મુશ્કેલીઓનો સામનો કરવાની ક્ષમતામાં, પોતાના ધ્યેયો તરફ આગળ વધવામાં કેવો નક્કર, અનુભવી શકાય એવો બદલાવ આવી શકે. આ કોઈ ખાલી થિયરીનો પ્રશ્ન નથી, પણ આ વિચારો કેટલા વ્યવહારુ છે, કેટલા અસરકારક છે, એના પર વિચારવા જેવો મુદ્દો છે. ખરેખર આત્મનિરીક્ષણ માટેનો બહુ સારો પ્રશ્ન છે. આજની આ ઊંડાણપૂર્વકની વાતચીત આપણે અહીં પૂરી કરીએ છીએ. આશા રાખીએ કે આ વિચારો શ્રોતાઓને પોતાની અંદરની શક્તિને ઓળખવા અને એને વિકસાવવા માટે એક નવી દિશા અને પ્રેરણા આપશે. અને હા, સંદર્ભ માટે જણાવી દઉં કે આ ઉદ્બોધન મૂળ અખંડ જ્યોતિ નામની પત્રિકા હતી. એના સપ્ટેમ્બર 1949ના અંકમાં પાના નંબર 11 પર પ્રકાશિત થયું હતું. આવા બધા પ્રેરણાદાયી ઉદ્બોધનોનું સંકલન ઋષિ ચિંતન કે સાનિધ્ય મેં નામના ગ્રંથમાં થયું છે. અને આ જે લખાણની આપણે વાત કરી એ ગ્રંથના 139મા પાના પર ઉપલબ્ધ છે. આ જાણકારી બદલ આભાર, અને સૌનો સાંભળવા બદલ પણ આભાર.